નમસ્કાર મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું સોરાસિસ વિશે। સોરાસિસ એક અંગ્રેજી નામ છે। હકીકતમાં 18 પ્રકારના ચર્મરોગ, ચામડીના રોગ કીધા છે, બરાબર છે। કપાળ, ઉદમરૂ, મંડળ, રુજજીવ, પુંડરીક, સિંધમ, કાકણ, મહાકુષ્ઠ, એકકુષ્ઠ, ગજ ચર્મ, ચર્મદ, વર્ચસિકા, પામા, દદ્રુ, વિસ્ફોટક, વેદાપી, કીટીપ, અલ્સક અને સતારું। આ તમામ ટોટલ 18 પ્રકારના રોગ છે। કપાળ કોટવાળી ચામડી કાળી, લાલ અને ઘણે ઠેકાણે ફાટેલી, ઢીબડી, ફાટેલી લુખી તથા કઠોર સૂકી હોય છે, તેમાંથી પીડા ઘણી થાય છે। ઉદમરૂ કોટમાં ચામડીમાં બળતરા, લાલાશ ઘણી હોય છે। કોટની જગ્યાએ વાળ કાળા થાય છે। મંડળ કોટમાં ચામડી ધોળી તથા લાલ, સ્થિર, ઊંચી, ચીકણી અને હવા એલી રહ્યા કરે છે। વૃષવિક કોટમાં ચોતરફ રાતો અને વચ્ચે કાળો વેદનાયુક્ત રેશની જીભ જેવો હોય છે। કેટલાક લોકો આને લોહીમાં રહેલી કાળી દાદર માને છે। પોતાની જગ્યાએથી આજુબાજુમાં નહીં પરસતા ઠેકાણે નવા ચકામા ઉપડે છે, એટલે દાદર તેઓ વચ્ચે અંતર છે। પુંડરીક કોટ લગરાર ધોળો, કોર ઉપર રાતો અને કંઈક ઊંચો હોય છે। સિદ્ધમ કોટ બહુધા છાતી ઉપર થાય છે, રંગે સફેદ, લાલ, પીળો, પાતળો અને વલ્લુની તળાપેઠે ઉપસી આવે છે। લોકો તેને વિભૂતિ અથવા કરોળિયાના નામેથી ઓળખે છે। કાકણ કોટ તીવ્ર વેદના યુક્ત, વચ્ચે બાલ અને કોરે કાળો તેમજ સણોઠી જેવો હોય છે। 7 મહાકુષ્ઠ મનાય છે, જેનું સ્થાન મોટું પછીનો આવતો નથી, તેમજ માછલીના ભીંગડા સરખો હોય છે, એને એક કુષ્ઠ કહેવાય। હાથીની ચામડી જેવી ચામડી હોય તેને ગજ ચર્મ। સોળો સહિત લાલ ચામડી, સળ છૂટે, ખંજવાળ આવે, ફોડલા ફૂટેલા જેવો હોય, હાથનો સ્પર્શ સહી ના શકાય, તેને ચર્મદળ કહેવાય છે। વલુર એટલે ખંજવાળ છૂટે એવી કાળા રંગની ઝરતી ફોડલીઓ હોય તેને વર્ચસિકા, લોકો તેને ખરજવું કહે છે। ઝીણી અને ઘણી ફોડલીઓ હોય તેમાંથી રસી ઝરે અને ખંજવાળ છૂટે તે પામા અથવા એને ખસ કહે છે। લાલ રંગની ફોડલીયુક્ત તેમજ રોગ થતાં ચામડી ઉપસી આવે, મંડળની સમાન ગોળ ગોળ તથા ખંજવાળ છૂટે તેને દદ્રુ અથવા દરાજ કે તાધર કહેવાય છે। કાળાશવાળી લાલ ફોડલીઓ, પાતળી ચામડી ઉત્પન્ન થાય તેને વિસ્ફોટક કહે છે। શુદ્રકુશને ઉપરાંત વિસ્ફોટક એક રોગનું નામ છે। મહાભયંકર રોગ છે, જેનું વર્ણન આગળ આપેલું છે। હાથ પગ વગેરે ફાટી જાય, અસહ્ય વેદના થાય। વૈદાપિક રોગને તજા ગરમી તથા વ્યાવ ફાટવી કહેવાય, જેને આપણે પગના વાઢિયા કહીએ છીએ ને તે। ચામડીમાં સૂકા વર્ણના સ્થાન માફક કાળો ખડબસડો કઠોર પસવાળો હોય તેને કટીપ કહેવામાં આવે છે। ઘણી ખંજવાળ આવે છે અને રાતલા ફોડલાથી વ્યાપ્ત હોય એને અલ્સક કહેવાય છે। લાલ રંગનો સૂળયુક્ત બળતરા થતો હોય એને સતારું કહેવાય છે। અત્યારે 90% જોવા જઈએ ને તો લગભગ લોકોને અલ્સક જ હોય છે, 90%। અને મારે લગભગ આમાં 28 વર્ષ થયા જે સોરાસિસની દવા કરું છું। આ બધા અલ્સકવાળા જ છે। આ ફોર્મ બધા જે પડ્યા છે ને આ બધા અલ્સક। આ છેલ્લા 2 વર્ષના કેસ છે, હજારો કેસ છે, 1-2 નહીં। એમાં પૂના, દિલ્હી, અમદાવાદ, દિયોદર, બનારસ, પાછો અમદાવાદ, પૂના, આ પાછું પૂના, આ અમદાવાદ, આ અમદાવાદ, પૂના, પછી રાજકોટ છે,
આ રાજકોટનું છે, આ આપણા ઘરના કેસ છે, એક ફોર્મ આવે, બરાબર. આ પૂના, આ પૂના, આ અમદાવાદ, નાસિક, બધા ફોર્મ આવે. પછી આ ઘરના કેસ છે, આ ઘરે. આમાં 90% અલ્સક જ હોય છે, બરાબર. અને સોરાસિસ એક એલોપેથી નામ છે, જેમ આપણે આગળ પણ એકવાર ચર્ચા કરેલી છે. એલોપેથિક નામ છે, અંગ્રેજી નામ છે. અને 18 પ્રકારના ચર્મ રોગ કીધા છે, તેમાંથી આ રોગ આવે છે. અને આ રોગ માત્ર 3 થી 4 મહિને કે વધીને 5 મહિનામાં મળતો રોગ છે, પણ એમાં ખાસ પથ્ય અને પરેજી રાખવી જરૂરી છે. તો જે કોઈને અલ્સક કે સોરાસિસ, અત્યારે તો નામ પડી ગયું સોરાસિસ, બાકી 18 પ્રકારના નામ હોય છે. હું નાડી નિદાન, નાડી વૈદ છું, નાડી જોઈને દવા આપું છું. એકવાર રૂબરૂ અવશ્ય આવવું પડે. કદાચ પહેલા મહિને મેં કુરિયર કર્યું હોય, ઓનલાઈન તમને દવા મોકલી હોય, તો બીજા મહિને પણ તમારે એકવાર ફરજિયાત બતાવવા આવવું પડે ને આવવું પડે. સંપૂર્ણ પથ્ય પરેજી રાખે છે તેમનો જ ઇલાજ શક્ય છે. બાકી જે ખાવાના સચકા હોય તેમની માટે ચામડીની બીમારી મળતી નથી, એ ખાસ નોંધ લેવી. તો જેટલો બને એટલો આ વિડીયો તમે શેર કરો.